ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। આજે તારીખ છે 3/10/2025 અને આપણે આજે 4 દિવસની ટ્રીપ છે એટલે આપણે જવાનું છે 4 દિવસ। એટલે અત્યારે આપણે નીકળવી જોવો। અત્યારે કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે। આપણે 8:30નું પિકઅપ છે એરપોર્ટથી। આપણે આવી ગયા છીએ ગાડી લેવા, એટલે આપણા ઘરની બહાર જ ગાડી પડી હતી, આપણે ગાડી લઈને જ આવી એરપોર્ટ। આ છે ગાડી, આ ગાડી લઈને આપણે જવાનું છે। આપણે આવી ગયા હતા ચા પીવા, ચા પી અને પછી આપણે જઈશું એરપોર્ટ। અલે ભાઈ ચા દે, મોકરો પણ ખરો છે હો। ચા પાણી પી લઈએ આપણે અને પછી આપણે જાવી એરપોર્ટ તરફ। ચા પી નીકળવી આપણે। મિત્રો આપણે નીકળી ગયા એરપોર્ટ બાજુ જવા। એટલે 4 દિવસની ટ્રીપ છે, એરપોર્ટથી પિકઅપ છે। એટલે મારે જો આ નરોડામાં બાપા સીતારામની મઢુલી છે, એટલે બાપા સીતારામના દર્શન કરતા જ આવી। પહેલાં બાપા સીતારામ લખી નાખજો કોમેન્ટમાં, બાપા સીતારામ। અને આપણે હવે નીકળશું એરપોર્ટ તરફ। દર્શન થઈ ગયા છે બાપા સીતારામના। એરપોર્ટ જાવી પછી આગળ જોવી આપણે। મિત્રો આપણે એરપોર્ટ રોડે પહોંચી ગયા છે। જો આ એરપોર્ટ રોડ છે ને મસ્ત, નાળિયારી બાળિયારીની જમાવટ છે ને। એરપોર્ટ જાવી છીએ આપણે ધીમે ધીમે જાવી। જો ભારત માતા કી જય। આ એરપોર્ટ આવી ગયું છે, એટલે આપણે અંદર જાવી ને પાર્ટીને પિકઅપ કરી લેશું આપણે। જો ભૂરિયા જવો અવારમાં। હવે આપણે આજે આપણી પાસે પ્રાઇવેટ ગાડી છે, ટેક્સી હોય તો પેલી બાજુ લાઇનમાં લગાડવી પડે, બંને અલગ અલગ હોય। એટલે અહીંયા આપણે ટિકિટ લેવાની છે, લઈ લેવી। જો આ પ્રાઇવેટ ગાડીની લાઈન છે, એટલે પર્સનલ ગાડીની, એટલે આપણે અહીંયા ટિકિટ લઈ લેવી। આપણે અહીંયા ફાસ્ટેગમાંથી જે કાંઈ થતું હશે એ વિધિ થઈ જશે, પછી આગળ પિકઅપ કરવી, બરાબર। હાલો એન્ટ્રી મળી ગઈ છે આપને, જવા દો। મિત્રો આપણે નીકળી ગયા છીએ અમદાવાદની બહાર, એટલે આપણે જવાનું છે પહેલાં પાલીતાણા। એટલે અમદાવાદની બહાર નીકળી ગયા છે। આપણે બાવળા જોડે મેલડીમાનું મંદિર છે, આ ઉગતાપોરની મેલડીમાં, લખી નાખજો કોમેન્ટમાં જય મેલડીમાં। દર્શન કરી લો મિત્રો, જુઓ જય મેલડીમાં। આપણે પૂગી ગયા ભાયલા, આ છે ભાયલા મોંગલમાનું મંદિર, લખી નાખો જય મોંગલમાં। હવે આપણે પાલીતાણા તરફ રવાના, જય માતાજી। આપણે નાનો પેલા હોલ્ડ કરી લીધો ગેલોપ્સ હોટલ, પાલીતાણા જતો તો આજે પહેલી નાઇટ પાલીતાણામાં છે, ગેલોપ્સ હોટલે હોલ્ડ કરી લેવી, નાસ્તો કરી લેવી। નાસ્તો કરીને પછી આપણે આગળ જાશું પાલીતાણા તરફ। અહીંયા આપણે નાસ્તો કરશું, બરાબર। આપણી ઈચ્છા તો ગાંઠિયા ખાવાની છે, ગાંઠિયા ખાઈ લેવી હાલો। આપણે મગાવી લીધા ગાંઠિયા મરચાં ને ચટણી, પછી જાવી આપણે આગળ। લખ્યું હતું તમને વસ્તુ પસંદ આવે તો ઘંટડી વગાડી દો, વગાડ નાખી ટન ટન। નીકળી ગયા આપણે ભાવનગર રોડ ઉપર, આગળ જાવી મોંગલ દર્શન, બસ અહીંયા લખ્યું છે મોંગલ દર્શન। પાલીતાણા પોસવા આવી ગયા। જો સામે ડુંગરો દેખાય પાલીતાણાનો છે, તો વરસાદ ચાલુ થઈ ગયો। લો ગયા ફાઇનલી પાલીતાણામાં ધર્મશાળામાં રોકાવાનું છે કસ્ટમરને, એટલે લગેજ આપી દેવી આપણે। આ ધર્મશાળામાં કસ્ટમરને રોકાવાનું છે। જો આ છે ધર્મશાળા પાલીતાણામાં। હવે આપણી કાંઈક વ્યવસ્થા કરશે હમણાં, પછી જોવી આગળ આપણે ક્યાં સૂવાનું છે। આપણે નાઇટ આજે અહીંયા જ છે, આગળ જોવી। મિત્રો અમે અવારનવાર પાલીતાણા આવતા હોય, અમારી આ બેઠક છે, અહીંયા જ અમે બેઠા હોય। કહી દીધું બનાવીને એક ચા, મસ્તની ચા પી નાખવી, પછી મળવી આગળ શું થાય જોવી આપણે। ક્યાં જવાનું છે કાંઈ ખ્યાલ નથી, એટલે એણે બનાવી નાખી ચા અને આપણે પ્લેટમાં આપી દીધી ચા, અને આપણે ચૂચકી મારવા માંડ્યા।
ચા પાણી પી લેવી. એટલે આવું છે બધું, મજા મજા છે. જુઓ આપણે આવી ગયા જમવા, સાંજનું જમી લેવી. આપણે જમવા જુઓ સેવ ટમેટાનું સબ્જી, બટેકાનું સબ્જી, મરચાં, ભૂંગળા, પુલાવ, રોટલી, ડુંગળી, આ બધું છે જમવાનું. જમી લેવી આપણે, બરાબર. જમી લેવી શાંતિથી. જમીને પછી આપણે બીજી એક ધર્મશાળા છે, ત્યાં આપણે સૂવાની વ્યવસ્થા થઈ છે. શાક રોટલી જમીન જો મરચું છે ને, મજા જ આવે. આપણે જ્યાં રોકાવાનું છે એ ધર્મશાળાએ આવી ગયા, એટલે કે મારે જ્યાં સૂવાની વ્યવસ્થા છે એ ધર્મશાળાએ. અહીંયા રાત પડી ગઈ છે, સવારે વિડીયો સારો આવશે. આ આપણી રૂમ છે, જો અહીંયા આપણી પથારી છે, અહીંયા સૂઈ જવાનું છે. સવારે મિત્રો નવા બ્લોકમાં મળીએ આપણે. માટે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. માતાજી, ગુડ નાઇટ. કાલે નવા બ્લોકમાં મળવી.